પાલનપુરમાં નવરાત્રિના પ્રથમ દિવસે 51 દીકરીઓની પૂજા કરી નવરાત્રિ પર્વનો પ્રારંભ। પાલનપુર આબ્યુ હાઈવે ન્યૂ પાલનપુર વિસ્તારમાં જિલ્લાની સૌથી મોટી સોસાયટી એટલે કે તિરુપતિ રાજનગર સોસાયટી આવેલી છે। આ સોસાયટીમાં દર વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે દીકરીઓનું પૂજન કરવામાં આવે છે। તે જ રીતે આ વખતે નવરાત્રિના પ્રથમ નોરતે 51 દીકરીઓની તેમના પરિવાર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજમાં સમરસતા કેળવાય તેવા હેતુથી સફાઈ કામદારની દીકરીના હસ્તે શ્રીફળ વધેરી અને દીપ પ્રાગટ્ય કરાવી નવરાત્રિનો પ્રારંભ કરાયો હતો। ત્યારબાદ મા અંબાની આરતી કરી મોડી રાત સુધી ગરબા રમાયા હતા। તેમજ બાલાજી સિટીમાં પણ વાજતે ગાજતે માંડવડીને ચાચર ચોકમાં લાવી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી। તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ સંઘની 100 વર્ષ પૂરા થાય છે એટલે શતાબ્દી વર્ષની ઉજવણી થાય છે ત્યારે અમે કરી રહ્યા છીએ। આજે અમારા પરિવારમાં સમરસતાના પ્રતીક સમા અમારા સફાઈ કામદાર પરિવારની દીકરી, દલિત પરિવારની દીકરી દક્ષના હાથે શ્રીફળ વધેરી અને દીપ પ્રાગટ્ય કરીને નવરાત્રીની શરૂઆત કરી છે। 51 દીકરીઓના પૂજન કરી એમના પગ ધોઈ અને આ નવરાત્રીની અમે પૂજન કર્યું છે। સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી, સ્વચ્છ નવરાત્રી, આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન, આ પ્રકારના કેટલાય અભિયાનો સાથે આ નવરાત્રીની મેં શરૂઆત કરી છે। તિરુપતિ રાજનગરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે પંચ પરિવર્તન છે એ સામાજિક સમરસતા હોય, પર્યાવરણ હોય, કુટુંબ પ્રબોધન હોય, એ તમામનું વધુમાં વધુ કેવી રીતે પાલન થઈ શકે એ માટેનો પ્રયત્ન કરી રહ્યું છે। ફરીથી માતાજીના પર્વમાં આપણે બધા ભેગા થઈ અને સ્ત્રી સ્વરૂપે આપણી દીકરી, આપણી માતા, આપણી બેન એની રક્ષા કાજે આ ભારત વર્ષને મજબૂત બનાવીએ એ જ અભ્યર્થના। સૌને જય અંબે।